નમસ્તે મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર ગુણ. મિત્રો, આજ મેં આ ખાસ વિડીયો સમાજને જાગૃત કરવા, સમાજના લોકો જાગૃત થાય તે માટે બનાવ્યો છે. કાયમ મારો પ્રયત્ન એ જ હોય છે કે સમાજના લોકો જાગૃત થાય અને તેના માટે જો વિડીયો બનાવતો હોય છું. પણ દોસ્તો, આજ ખાસ વિડીયો બનાવવાનો મકસદ એક જ છે કે ધીરે ધીરે અમુક આપણા જે મહાનુભાવો હતા તેમના સંઘર્ષથી સમાજના લોકો જાગૃત થયા છે અને જાગૃત થયા છે તેની સાથે સાથે સમજણા પણ થયા છે. તમે જુઓ, અત્યારે પહેલાંના સમયની વાત છે કે પહેલાંના સમયમાં કોઈ દિવસ સમાજની જાગૃતિ વિશે, બાબા સાહેબ આંબેડકર વિશે કે કોઈ પણ આપણા SC ST અધિકારો વિશે કાંઈ બતાવવામાં આવતું નહોતું ફિલ્મોમાં, અત્યાચાર વિશે બતાવવામાં આવતું નહોતું ફિલ્મોમાં સ્પેશિયલ. તો અત્યારે અમુક લોકો જાગૃત થયા છે, અમુક ડાયરેક્ટરો, અમુક પ્રોડ્યુસરો. એમાં હું તો ખાસ જે લોકો જાગૃત થયા છે અને સમાજને લગતી વળગતી ફિલ્મો બનાવી રહ્યા છે તેવા લોકોનો આભાર માનું છું. દોસ્તો, એક પિક્ચર આવ્યું છે, પિક્ચરનું નામ છે ધડક 2. તેમાં સમાજમાં અત્યારે ચાલતી જે કુરીતિઓ છે જે સમાજમાં ચાલે છે તેના વિશે બતાવવામાં આવ્યું છે. તેમાં એક બૌદ્ધ ધર્મનો છોકરો અને એક બ્રાહ્મણ છોકરી, તે બેને પ્રેમ થઈ જાય છે અને પછી એ બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલા જે છોકરાની જે સમસ્યાઓ નડે છે જીવનમાં તે બતાવવામાં આવ્યું છે. તો મિત્રો, આપણા SC ST ભાઈઓને નમ્ર વિનંતી છે કે ખાસ તમે આ પિક્ચર જુઓ. પિક્ચર જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ભારતમાં કેટલો જબરજસ્ત જાતિવાદ ચાલી રહ્યો છે. એવું નથી ખાલી ગામડામાં, શહેરોમાં પણ જબરજસ્ત જાતિવાદ ચાલી રહ્યો છે. એ આ ફિલ્મમાં તમને જોવા મળશે. હજુ પણ સંઘર્ષ છે ને આવી શહેરોમાં પણ ઘણી આવી ઘટનાઓ બનતી જાય છે. તમે જુઓ, ઘણા લોકો ચેન્જ થયા છે, બદલાયા છે, તેમની માનસિકતા બદલાઈ છે, પણ ઘણા બધા હજુ પણ એ માનસિકતામાં જ જીવે છે કે અમુક જાતિ નીચે છે, અમુક જાતિ ઊંચી છે. તો મિત્રો, લોકો જાગૃત થવા માટે હું તો દરેક વ્યક્તિને અનુરોધ કરું છું કે તમે ખુદ આ ધડક 2 મૂવી થિયેટરમાં જઈને જુઓ અને તમારા બાળકોને પણ પ્રેરણા આપો કે આવી સારી ફિલ્મ જુએ. સમાજ પ્રત્યેનું એમાં ચિત્રકરણ બતાવ્યું છે એટલે બાળકો બી આપણા જાગૃત થાય અને તમે જોયા પછી બીજા લોકોને પણ જાગૃત કરો કે તમે પણ મૂવી જુઓ. તો બીજા લોકો બી મૂવી જોશે, પિક્ચર સારું ચાલશે તો બીજા ડાયરેક્ટર પ્રોડ્યુસર બી હિંમત કરશે ભવિષ્યમાં આવી કંઈક ફિલ્મો બનાવવાની. તો બસ મિત્રો, મારો આ વિડીયો તમે શેર કરજો સમાજમાં જેટલા આપણા લોકો હોય તે લોકોને, જેથી તે લોકો પણ જાગૃત થાય, તે જુએ અને તે પણ પોતે વિડીયો બનાવીને આ રીતે લોકોને શેર કરીને જાગૃત કરે, જેથી ભવિષ્યમાં સમાજના લોકો વધુમાં વધુ જાગૃત થાય, યુવાનો જાગૃત થાય અને નવી પેઢી કંઈક સમાજ માટે, દેશ માટે કંઈક કરી શકે. બસ મિત્રો, આટલો જ મારો વિડીયો હતો. જય ભીમ.